ગુજરાતની વડી અદાલત મધ્યે અમદાવાદ સ્પેશિયલ ક્રિમિનલ અરજી નંબર 3512/2020 રાજેશ સદાનંદ પાંડે વિરુદ્ધ ગુજરાત રાજ્ય ઉપસ્થિતિ અરજદાર નંબર 1 વટી આદિલ આર મિર્ઝા 2488 સામાવાળા નંબર 2 અને 3ની નોટિસ પરત મળેલ નથી. સામાવાળા નંબર 1 તરફે સરકારી વકીલ 2. ખંડપીઠ માનનીય ન્યાયમૂર્તિ શ્રી સોનિયા ગોકાણી અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી એન.વી. અંજારિયા તારીખ 23/9/20 મૌખિક હુકમ માનનીય ન્યાયમૂર્તિ સુશ્રી સોનિયા ગોકાણી દ્વારા પહેલું આ અદાલતે તારીખ 28/2/2020ના રોજ નોટિસ જારી કરતી વખતે નીચે મુજબ હુકમ પસાર કર્યો હતો. પહેલાં આ અરજી ભારતના બંધારણની કલમ 226 હેઠળ હેબિયસ કોર્પસ અથવા અન્ય કોઈ અન્ય યોગ્ય રીટ જારી કરવા માટે દાખલ કરવામાં આવેલ છે. કારણ કે અરજદારની પુત્રી તારીખ 9/1/2020ના રોજથી ગુમ થઈ ગઈ છે. તેણીની ઉંમર 18 વર્ષ અને 1 માસની હોવાથી પોલીસે પહેલો માહિતી અહેવાલ પણ નોંધ્યો નથી. અરજદારની ફરિયાદ એ છે કે પુત્રીનું કોઈ ઠેકાણે જાણી શકાયું નથી. તેણે મુંબઈથી એકવાર અજાણ્યા નંબરથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારે પણ અરજદારને કંઈ પણ જણાવવામાં આવ્યું ન હતું. તારીખ 2/9/20ના રોજ નોટિસ પાઠવવી. સામાવાળા રાજ્ય વતી શ્રી હાર્દિક સોની નોટિસની બજાવણી જતી કરે છે. કોર્પસને આ કોર્ટ સમક્ષ લાવવા દો. અરજદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સંપર્ક નંબર દ્વારા કોર્પસને સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. કરેલ કાર્યવાહીનો અહેવાલ આ અદાલત સમક્ષ લાવવામાં આવશે અને ખાનગી સામાવાળાઓને સામાવાળા નંબર 2 દ્વારા નોટિસની બજવણી કરવામાં આવશે. પહેલાં 1. પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે આખરે આજે તેણી અદાલત સમક્ષ લાવવામાં આવી છે અને શ્રી મહેશ બાજપાઈ વિદ્વાન અધિક જિલ્લા ન્યાયાધીશ અને શ્રી સિંઘ ત્રીજા વિદ્વાન અધિક સત્ર ન્યાયાધીશની રૂબરૂમાં જિલ્લા અદાલત વાપી ખાતે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવેલ છે. પહેલાં અમે કોર્પસ સાથે વાતચીત કરી હતી, જે પહેલેથી સામાવાળા નંબર 3 સાથે પરિણીત છે. જ્યારે તેણે સામાવાળા નંબર 3 સાથે જવાનું પસંદ કર્યું તે વખતે તે 18 વર્ષની વયની જ હતી. તેના કહેવા મુજબ તેણીએ તેની સાથે લગ્ન કર્યા છે. લગ્ન પ્રમાણપત્ર રેકોર્ડ પર લાવવામાં આવેલ છે. તેની હકીકત મુજબ તે અલગ જ્ઞાતિમાં લગ્ન કરેલ હોવાથી તેણી તેના માતા પિતાથી ખૂબ ડરતી હતી અને તેથી તેણીએ તેનું જવાનું જાહેર ન કરવાનું પસંદ કર્યું અથવા પિતૃગૃહ છોડ્યા અંગેની તેણીના માતા પિતાને જાણ કરી ન હતી. તેણી તેના માતા પિતા સાથે જવા તૈયાર નથી અને સામાવાળા નંબર 3 સાથે રહેવાનો આગ્રહ રાખે છે. સામાવાળા નંબર 3 કોર્પસ સારી સંભાળ લેવાની ખાતરી આપી છે. તે પોતાનું ગુજરાન વાપી ખાતે ચલાવતો હતો. જોકે તેણે ઉત્તર પ્રદેશ પરત જઈ શકાય તે હેતુસર વાપી ખાતે કામ બંધ કરી દીધું છે, કારણ કે વાપી રહેવું તેને અસુરક્ષિત લાગતું હતું. પહેલાં અરજદારના વિદ્વાન વકીલ શ્રી મિર્ઝાએ માતા પિતાને છોકરીને મળવાની મંજૂરી આપવા આ અદાલતમાં વિનંતી કરી હતી. પહેલાં અમે અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી સિંઘ અને શ્રી બાજપેયીને વિનંતી કરી છે કે પક્ષકારો વચ્ચેની બેઠક સૌમ્ય વાતાવરણમાં યોજવામાં આવે. આ અદાલતને જાણ કરવામાં આવે છે કે તે બેઠક સુમેળભરી હતી, પરંતુ સમાધાન થવાની કોઈ શક્યતા લાગતી નથી. એવું લાગે છે કે કોર્પસનો ભાઈ છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગુમ છે. સામાવાળા નંબર 3 એ તેની હત્યા કરેલ છે તેવી દહેશત તેના માતા પિતાને છે. અમને આશ્ચર્ય થાય છે કે તેઓ આવા નિષ્કર્ષ ઉપર કેવી રીતે પહોંચ્યા, કારણ કે આજ દિન સુધી તેઓએ એક પણ પોલીસ ફરિયાદ લખાવેલ નથી. જો કે તે આ અદાલત દ્વારા દાખલ કરવા યોગ્ય પ્રકરણ નથી એ નોંધ કરવું પરંતુ છે કે
જાતિવાદના મુદ્દાઓ તીવ્ર પૂર્વગ્રહો સાથે માનવ સંબંધોનો વિચલિત કરે છે. આવેશયુક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા અધિક જિલ્લા ન્યાયાધીશે પણ આ અદાલતને વિનંતી કરેલ છે કે તે આ નવયુગલને રક્ષણ પૂરું પાડે. નવયુગલ વાપી નથી રહેવા ઈચ્છતું અને ઉત્તર પ્રદેશ જવા માંગે છે. આથી પોલીસ અધિક્ષક વલસાડ તેમને પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે. જરૂર જણાય તો ઉત્તર પ્રદેશમાં તેઓ તેમના સમકક્ષ અધિકારીને આ બાબતે સૂચના આપશે, જેથી નવયુગલને ત્યાં પણ રક્ષણ મળી રહે. કોર્પસ હવે કોઈ ગેરકાયદેસર અટકાયતમાં ન હોવાથી અને તેણીના પસંદગીના વ્યક્તિ જે સંજોગવશાત તેણીની જ્ઞાતિનો નથી તેની સાથે લગ્ન કરેલ હોય, આ અદાલતને તેણીના માતા પિતાએ દાખલ કરેલ હેબિયસ કોર્પસ દાદ માગતી આ અરજી આગળ ચલાવવાનું કોઈ કારણ જણાતું નથી. આ અદાલત વિદ્વાન અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી સિંઘ અને વાજપેયીએ આવી આવેશયુક્ત પરિસ્થિતિમાં મધ્યસ્થી માટેની પ્રક્રિયામાં આપેલ સહકારની કદર કરે છે. આ અદાલતે જારી કરેલા હુકમો અને નિર્દેશોને અરજદારોના વિદ્વાન વકીલ શ્રી મિર્ઝા કોર્ટ ઓફિસર તરીકે સુનિશ્ચિત કરશે તેમજ અરજદારને નિર્દેશો વિશે કડકાઈપૂર્વક જાણ કરે કે જો અરજદાર પોતાની તકરાર સારું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાયદાને હાથમાં લેવા પ્રયત્ન કરશે તો કાયદાનો આશરો લઈ શકાશે અને ગંભીર પરિણામો ભોગવવાના રહેશે. ઉપરોક્ત તારણો સાથે આ અરજીનો નિકાલ કરવામાં આવે છે.